વેલકમ સ્ટુડન્ટ. આપણે બે એક્સરસાઇઝ જોઈ, એક તો સ્ટોપ ઓવર થિંકિંગ અને બીજી જોઈ સેલ્ફ હિપ્નોસિસ, આત્મસંમોહન. ત્યારબાદ છે આપણી પાસે ધ સ્ક્રીન એક્સરસાઇઝ, મતલબ સ્ક્રીન મહાવરો. સ્ક્રીન સ્ક્રીન શબ્દ આપણે થી પરિચિત છીએ. સ્ક્રીન મતલબ પડદો. પડદો ક્યાં જોવા મળે? થિયેટર્સમાં જોવા મળે. તો એને લગતી જ આપણને અહીં એક્સરસાઇઝ આપેલી છે. લખે છે વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર, જ્યારે કે છે લાગણીઓ આપણા ઉપર હાવી થઈ જાય છે, ભારે થઈ જાય છે, કે જ્યારે આપણે લાગણીશીલ બની જઈએ છીએ, ત્યારબાદ કે છે ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. ત્યારે એવું લાગે કે આમ થિંક કરવું કે છે એ પણ અશક્ય છે એમ. then it becomes very easy to make unwise decision. અને આવી પરિસ્થિતિની અંદર આપણે સરળતાથી અનવાઇઝ મતલબ અયોગ્ય નિર્ણયો લઈ લેતા હોઈએ છીએ. ઓર અથવા તો ટુ અગ્રી ટુ સમથિંગ, કાં તો એવી બાબત સાથે આપણે સંમત થતા હોઈએ છીએ વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ, કે જેનાથી આપણે કોઈ ફાયદો ના હોય એમ. લાગણીશીલ આપણે નિર્ણયો લઈએ છીએ ત્યારે ઘણીવાર આપણે શું કરતા હોઈએ છીએ, આપણે નુકસાની પહોંચતી હોય છે એમ. The screen exercise show you that. અહીંયા આ જે એક્સરસાઇઝ છે સ્ક્રીન એક્સરસાઇઝ, શો યુ હાઉ ટુ સ્ટેપ બેક, કેવી રીતે કે છે થોડા પાછળ જવું કે છે, એન્ડ ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન. આપણી વર્તમાન પરિસ્થિતિમાંથી આપણી જાતને કેવી રીતે બહાર નીકાળવું થોડી ક્ષણ માટે એમ. સો દેટ જો આવું થઈ શકે કે છે તો યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન. આપણામાં શું ચાલી રહ્યું છે કે છે એને આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ કે ટેકિંગ, આપણને કેવી રીતે સ્ક્રીન એક્સરસાઇઝ કરવી એની વાત કરે છે. ટેકિંગ આઉટસાઇડર વ્યૂ, પોઈન્ટ ઓફ વ્યૂ, આઉટસાઇડર કોઈ ત્રીજી વ્યક્તિનો દ્રષ્ટિએ જોવું કે છે એમ. એન્ડ ઇમેજિંગ અધર પર્સન ઇન યોર સિચ્યુએશન, અન્ય વ્યક્તિ કે છે આપણી પરિસ્થિતિને જોવે કે છે, વિલ પુટ અ ન્યૂ પ્રેઝન્ટેટિવ ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ. તો કહે છે કે એ આપણી સ્ટ્રેસની જે સમસ્યાઓ છે કે છે એમાંથી આપણને કોઈક નવીન ઉકેલ આપી શકે એમ છે એમ. સો યુ કેન ઇવેલ્યુએટ, અને માટે કે છે આપણે પછી શું કરી શકીએ, ઇવેલ્યુએટ કરવું, વર્ણન કરવું, મૂલ્યાંકન કરવું. સો યુ કેન ઇવેલ્યુએટ મોર કામલી વોટ નીડ્સ ટુ બી ડન. આપણે શાંતિથી કે છે એનું મૂલ્યાંકન કરીને આપણે શું કરી શકીએ છીએ, શું કરવાની જરૂર છે એ આપણે કરી શકીએ છીએ. નેક્સ્ટ વન છે વિથ યોર આઈઝ ક્લોઝડ, પોતાની આંખો બંધ રાખીને થિંક અબાઉટ ધ સિચ્યુએશન દેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ. આંખો બંધ કરીને સૌથી પહેલાં વિચારો કે વર્તમાનમાં હાલમાં આપણને કઈ બાબતોથી તણાવ થઈ રહ્યો છે એમ, કે આપણને અસર કરી રહ્યો છે એમ. ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન અ સ્ક્રીન ઇન યોર માઇન્ડ. ઇમેજિન એવી કલ્પના કરો, પ્રોજેક્ટ કરવું મતલબ સ્થાપના કરવી, ધ સિચ્યુએશન ઓન અ સ્ક્રીન, એ પડદા ઉપર કે એ પરિસ્થિતિ ઉપર કે છે સિચ્યુએશનને ત્યાં પ્રોજેક્ટ કરો, સ્થાપો કે છે, કે જે તમારા માઇન્ડમાં ચાલી રહી છે. કેવી રીતે? એઝ ઇફ ઇટ વેર અ ફિલ્મ, જાણે કે તમે ફિલ્મ જોઈ રહ્યા છો, એન્ડ યુ વેર વોચિંગ, તમે જોઈ રહ્યા છો અને જાણે કે આપણે એને ફિલ્મને જોઈ રહ્યા હોઈએ. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન. આવી પરિસ્થિતિમાં આપણા સાથે જે બન્યું છે એ જ રજૂ કરવાનું છે. નોટ યુ આર અફ્રેડ માઇટ હેપન, એવી પરિસ્થિતિનું નહીં કે આવું થશે તો મને ડર લાગશે, એવી નહીં, પણ જે ખરેખર બની ગયું છે એની રજૂઆત કરો એમ. રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ધ સેમ જેન્ડર. ફિલ્મની અંદર કે મૂવીની અંદર આપણી જ જાતિનું મતલબ મેલ ફિમેલ જે છે એની અંદર કે છે આપણા સેલ્ફને મૂકો. વોચ ધ ફિલ્મ એઝ ઓન આઉટસાઇડર ઓબ્ઝર્વ, તો પછી કે છે કે એમાંથી બહાર નીકળીને તમે બાહ્ય દર્શક છો કે છે, નિરીક્ષક છો એ પ્રમાણે નિહાળો કે છે. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. ફિલ્મમાં જે ચાલી રહ્યું છે કે છે એની અંદર તમે કેવું ફીલ કરી રહ્યા છો કે છે. એન્ડ વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન્સ હુ ઇઝ રિપ્લેસિંગ ઓન ધ સ્ક્રીન.
તમે એ વ્યક્તિ માટે શું સલાહ આપશો કે છે કે જે તમારું પાત્ર ભજવી રહ્યો છે એમ. જો તમે એ વ્યક્તિ માટે જે સલાહ આપી રહ્યા છો એ જ સલાહ કોને લાગુ પડી રહી છે? આપણને. તો આ પ્રકારે સ્ક્રીન એક્સરસાઇઝને આપણે કોઈને સલાહ આપવી છે તો એ સલાહ આપણને લાગુ પડે છે એવું આપણે જોઈ શકીએ. એટલે કે ઓપન યોર આઈઝ એન્ડ એક્ટ, પછી આંખો ખોલો કે છે અને પછી કાર્ય કરો કે છે. એક્ટ ઓન યોર ઓન એડવાઇસ, તમે પોતે જે સલાહ આપી છે એ પ્રમાણે કે છે એને અનુસરો કે છે એમ. અને ફોર્થ વન એક્સરસાઇઝ છે એન્ટિસિપેટિંગ સક્સેસ, સફળતાની પૂર્વધારણા. હું સફળ થાઈશ એવું નહીં કે હું નહીં કરી શકું. તો એ પ્રમાણે એન્ટિસિપેટિંગ સક્સેસ મતલબ કંઈક બનવું છે, કંઈક સફળ આપણે થયા છીએ એવી ધારણા કરવી છે. વેન લાઈફ બીકમ ટુ હેટિક, જ્યારે જીવન અતિશય ઉદાસીન બની જાય છે કે છે. વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી, આપણે માનસિકતાથી વિચારવાનું જાણે કે બંધ કરી રહ્યા હોઈએ. ટાયર્ડ ઇન નોટ્સ, જ્યારે કે કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં બંધાઈ ચૂક્યા હોઈએ. નથિંગ સીમ્સ ટુ ઇઝી એન્ડ પોઝિટિવ, ત્યારે કે છે આપણને કંઈ પણ સરળ અને હકારાત્મક લાગે નહીં. એન્ડ પેસિસિઝમ મતલબ નકારાત્મકતા, નેગેટિવનેસ. પેસિસિઝમ સેટ્સ ઇન, આપણામાં કે છે નકારાત્મક ફેલાઈ ગઈ હોય. એન્ડ વી કેનોટ સી ધ વે આઉટ ઓફ કરંટ પ્રોબ્લેમ્સ, અને વર્તમાન સમસ્યામાંથી આપણે બહાર નીકળી શકીએ નહીં છે. તો વી કેન ઓપન સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ, તો શું કરવું પડે છે? આપણે હકારાત્મકતાના સોર્સને, સ્ત્રોતને આપણે ખોલી શકીએ છીએ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. આ પદ્ધતિ કે છે આપણી અંદર રહેલું જે પેસિસિઝમ છે એને દૂર કરીને આપણે ઓપ્ટિસિઝમને ઓપન કરી શકીએ છીએ. તો અહીંયા શું માહિતી આપી છે જોઈએ. સૌપ્રથમ કે સિટલ બેક, ચેર, ક્લોઝ યોર આઈઝ, ખુરશી માડકીને બેસો, આંખો બંધ કરો. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ, પોતાના બધા જ સેન્સીસ જે છે, માઇન્ડ, આંખ, કાન, નાક, બધી વસ્તુથી કે છે. વોટ ઇટ ફીલ લાઈક ટુ હેવ અચીવડ સમથિંગ, એવું કંઈક ફીલ કરો કે છે કે તમે જે કંઈક પ્રાપ્ત કરવા માગો છો એ તમે અચીવડ કર્યું છે, મેળવ્યું છે એમ. એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ્સ ઓફ રિલીફ એન્ડ ઇલેશન, અને કે છે તમે કંઈક ભલે નથી મળ્યું પણ કે છે પણ કંઈક મેળવ્યું છે, મળી ચૂક્યું છે કે છે એવું ફિલિંગ્સ કરો કે છે. અને કે જેના પરિણામે આપણે રાહત અને આનંદનો અહેસાસ કરીશું એમ. ત્યારબાદ કે છે હેંગ ઓન ધ પોઝિટિવ ફિલિંગ્સ. હેંગ ઓન, અત્યારે જે પોઝિટિવ ફિલિંગ્સમાં તમે હતા કે છે એની અંદર ડૂબેલા રહો કે છે, એમાં જોડાયેલા રહો કે છે. એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ ધિયર એન્ડ નાવ, અને કે છે એ જ પરિસ્થિતિની અંદર કે છે તમે પરત આવો કે છે એમ. એન્ડ ઓપન યોર આઈઝ અગેન, પછીથી પોતાની આંખોને ખોલો. જે પોઝિટિવ વિચારોમાં હતા એવા જ વિચારો સહિતથી પોતાની માઇન્ડને ઓપન કરશો તમે કે છે તો તમે પોઝિટિવ થિંકિંગ કરી શકશો એમ. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ્ડ અપ ધ કન્સન્ટ્રેશન અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વી રિસોલ્વ ઇટ સેલ્ફ. ખાતરી કરો કે છે કે તમે જે દુર્બળ પરિસ્થિતિમાં હતા કે છે એમાંથી એ કેવી રીતે કે છે સિચ્યુએશનનો રિસોલ્વ, કેવી રીતે ઉકેલ કરી શકો છો એમ. ઇટ વિલ લુક આફ્ટર ઇટ સેલ્ફ, પછી કે છે એ એની જાતે કે છે લુક આફ્ટર, ધ્યાન રાખશે. એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફર્મલી ઇન માઇન્ડ, તમે કે તમારા માઇન્ડની અંદર મક્કમતાપૂર્વક તમારું જે લક્ષ્ય હશે કે છે ત્યાં સુધી તમે એની કાળજી લઈ શકશો, કાં તો તેના ઉપર પ્રયત્ન કરી શકશો એમ. ઇફ યુ સ્ટે ફોકસ્ડ ઓન પોઝિટિવ આઉટકમ, જો તમે હકારાત્મક આઉટકમ મતલબ કંઈક વિચાર્યું છે કે હું આમ બનવા માગું છું, તો જ્યાં સુધી તમે પોઝિટિવ આઉટકમમાં હશો કે છે, હકારાત્મક બાબતોમાં હશો કે છે એમ, યુ કેન થિંક મોર ક્લિયરલી, ત્યારે જ કે છે તમે વધુ સ્પષ્ટપણે થિંક કરી શકો છો. એન્ડ યુ વિલ મેક અ બેટર ડિસિઝન, યોગ્ય નિર્ણય લઈ શકો છો. વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ, કે જે આપણને આપણા ઈચ્છિત પરિણામો તરફ લઈ જાય છે. ઇફ દેર કુડ બી અ નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ, ઘણીવાર એવું બને કે એક સાથે ઘણા બધા સારા હકારાત્મક બાબતો આપણને જોવા મળે કે છે, તો દેન સિમ્પલી કોન્સન્ટ્રેટ ઓન વિઝ્યુલાઇઝિંગ વન વર્ઝન ટુડે, એમાંથી કહે છે આપણને જે પસંદ છે એની અંદર એક ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરીશું, ધ્યાન આપીશું.
એન્ડ અનધર વર્ઝન ટુમોરો, આજે એક ઉપર આવતીકાલે બીજા ઉપર એમ. એન્ડ ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરેક્ટલી પ્રિડિક્ટિંગ ધ ફ્યુચર. આ કોઈ એવી પદ્ધતિ નથી કે જે ભવિષ્ય ભાંકી શકાય અથવા તો ભવિષ્ય વિશેની આગાહી કરી શકાય એમ, બટ રાધર વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ, નકારાત્મકતાને દૂર કરવાની પદ્ધતિ છે. થોટ્સ ફ્રોમ યોર માઇન્ડ, મગજમાં રહેલા નેગેટિવ ભાવોને દૂર કરવાની. એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ, અને હકારાત્મક વિચારો ઉપર ફોકસ કરવાનું, ધ્યાન આપવાની આ પદ્ધતિ છે. થેન્ક યુ. આની અંદરથી હોમવર્કમાં જે શોર્ટ નોટ આપવામાં આવશે એ લખવાની રહેશે. થેન્ક યુ.